વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા સાહેબના હસ્તે સારા સુંદર તાજિયા કમિટી વિજેતાઓને ઇનામ અને ટ્રોફી વિતરણ કરવામાં આવ્યું। जब दुनिया जश्न मनाती है तब पुलिस अपना फर्ज निभाती है और भाईचारे की मिसाल भी देती है। આવી જ એક ભાઈચારાની સુંદર મિસાલ વલસાડ જિલ્લા પોલીસે કાયમ કરી છે। મોહરમના તાજિયા નિમિત્તે જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા સાહેબે સારા સુંદર તાજિયાને લઈ એક કમિટીની રચના કરી હતી। એમાં કમિટીના મેમ્બરો રાજુ મરચા, સોનલબેન સોલંકી, જાકીર પઠાણ, ઇરફાન કાદરી, ઝાહિદભાઈ દરિયાઈ, સમીર મપારા, અફઝલ બાવા સહિત કમિટીના મેમ્બરોને મળીને વલસાડ એસપી ઓફિસ ખાતે એક સરસ ઇનામી આયોજન કરી વિજેતાઓને એસપી સાહેબના હસ્તે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત વલસાડ શહેરના ખૂબ જ સુંદર તાજિયાઓનો જુલુસ નીકળ્યો હતો। વલસાડ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી તાજિયા કમિટી દ્વારા તાજિયાઓનો જુલુસ કાઢવામાં આવ્યો અને પોલીસની ટીમ દ્વારા સુંદર તાજિયાઓ કાઢનારી કમિટીઓને ઇનામ આપવાનું પણ જાહેર કરવામાં આવ્યું હતું। જેમાં સુધાનગર તાજિયા કમિટીને ફર્સ્ટ ટ્રોફી, ધોબીતળાવ માસૂમ તાજિયા કમિટીને સેકન્ડ ટ્રોફી અને કેજીએન તાજિયા કમિટીને થર્ડ ટ્રોફી આપવામાં આવી હતી। સમગ્ર વલસાડની જનતામાં એસપી સાહેબ અને પીઆઈ સાહેબે ભાઈચારાની એક મિસાલ પૂરી પાડી હતી। આજ રોજ વલસાડ જિલ્લા ડીએસપી સાહેબની કચેરીની ઓફિસમાં સમગ્ર જે તાજિયા મોહરમ નિમિત્તે જે તાજિયાનું જુલુસ નીકળેલું એ બાબતે દરેક એમના દ્વારા ટ્રોફી એનાયત અને રોકડ ઇનામ એમના માટે 6 કમિટી નિમવામાં આવેલી। 6 વ્યક્તિઓ, 3 મુસલમાન અને 3 હિન્દુ। હિન્દુમાં સોનલબેન સોલંકી, સમીરભાઈ મપાડા, રાજુભાઈ મરચા, જાકીરભાઈ પઠાણ, ઝહીરભાઈ દરિયાઈ અને ઇરફાનભાઈ કાદરી। આ 6 વ્યક્તિઓ અને બીજા અન્ય તાજિયાના જે બેસાડનાર આયોજકો સમગ્ર લોકોના જે ખૂબ સરસ રીતે વલસાડની અંદર પહેલે તો આપના એસપી સાહેબને ખૂબ અભિનંદન આપીએ કે ખૂબ સરસ અને સારી કામગીરી આવી રીતના જે કરવામાં આવી છે ને આવી જ કામગીરી આના પછી આવતો આપનો તહેવાર ગણપતિમાં પણ સાહેબે કીધું છે કે 2-3-4 રસ્તાઓ પર આવા જે કોઈ ગણપતિ સારી રીતના પતે, સારી મૂર્તિનો આયોજક એમને પણ આવી રીતના ટ્રોફી અને ઇનામ આપવામાં આવશે। ખૂબ સરસ વાત। પોલીસ તરફથી આપણને પ્રોત્સાહન આપના સિટી પીઆઈ સાહેબ પરમાર સાહેબ એમને બી ખૂબ જહેમત ઉઠાવી। એસપી સાહેબ, પોલીસ સ્ટાફ અને આયોજકોની વચ્ચે જે એક ભાઈચારાની મિસાલ આજે ઇનામમાં તો જે પ્રથમ, બીજું ઇનામ, ત્રીજું ઇનામ અને ખાસ એક ઇનામ એક આપવામાં આવ્યું કે હિન્દુ છોકરાએ જે તાજિયા છેલ્લા 2 વર્ષથી બનાવે શૈલેષભાઈ એમને સાહેબની તરફથી સરસ મજાનું ઇનામ આપવામાં આવ્યું। એ ખૂબ અભિનંદનને પાત્ર છે કે એક ભાઈચારા, આપની કોમી એકતા વલસાડ જિલ્લાની અંદર બની રહી અને દરેક હિન્દુ મુસ્લિમના તહેવાર આપને બધા સાથે મળીને ઉજવીએ। અને ખાસ એસપી સાહેબમાંથી એવી સૂચના આપવામાં આવી છે કે ગણપતિમાં બી તમામ મુસ્લિમો રસ્તા પર ઉતરીને બધા ભેગા થઈને આ તહેવાર ધૂમધામથી ઉજવે અને સારી રીતના ઉજવે અને તમે પણ એકમેકને હેલ્પ કરે ને બધાએ તાજિયા કમિટીના પ્રમુખ એમના નવા નિમાયેલા છે, એમની કમિટી નિમાયેલી છે, એ લોકો પણ હા પાડી છે, આયોજકો બી હા પાડી છે। અમારા માજી નગરપાલિકા કાઉન્સિલર જાકીરભાઈ પઠાણ, ઝહીરભાઈ દરિયાઈ, સમીરભાઈ મપારા, ઇરફાનભાઈ કાદરી, રાજુભાઈ મરચા, સોનલબેન, અમારા મિત્ર, આખી ટીમના લોકો બધાએ બાંયધરી આપી છે કે વલસાડનો તહેવાર રંગે ચંગે દરેક ઉજવાય। પછી ભગવાન જગન્નાથની રથયાત્રા હોય કે પછી તાજિયાનું જુલુસ હોય, ઈદે મિલાદનું જુલુસ હોય કે ગણપતિ કે જન્માષ્ટમી હોય, બધા ભાઈચારાથી ઉજવે એવી દરેકને શુભકામના। અને ખાસ પાછા દિલથી હૃદયપૂર્વક આપના વલસાડ જિલ્લા પોલીસને અમે અભિનંદન આપીએ કે એક સાયન્સ ખૂબ સરસ પગલું છે। એવું જ પગલું ગણપતિ અને આગલા તહેવારોમાં જોવાનું મળે અને વલસાડની આમ જનતા બી પોલીસને વહીવટતંત્રને એટલો જ સાથ સહકાર આપે ને તહેવાર સારી રીતના પાર પાડે તેવી આશા રાખીએ। નમસ્કાર। આજ રોજ વલસાડ ડીએસપી કચેરી ખાતે આપણે અઠવાડિયા પહેલાં જે તાજિયા નીકળેલા અને એ તાજિયાને ઇનામ આપવા માટેની જાહેરાત શાંતિ સમિતિની એક મિટિંગમાં કરવામાં આવેલી। એ પ્રમાણે આજે એસપી શ્રી કરણરાજ વાઘેલા સાહેબ શ્રીના અધ્યક્ષ સ્થાને 3 કમિટીઓની પસંદગી થઈ, જેમણે સ્વચ્છ, સુંદર, કલાત્મક, રચનાત્મક તાજિયા બનાવેલા। એ પ્રમાણે 1, 2, 3 ઇનામ આપવામાં આવ્યા। એમાં રોકડ પુરસ્કાર 5,000, 3,000 અને 2,000નો રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યા। આમાં એક કમિટીનું રચના કરેલી હતી, એમાં 3 હિન્દુ અને 3 મુસ્લિમ બિરાદરોની એક કમિટી હતી, જેમાં હું સોનલ સોલંકી જૈન, સમીરભાઈ મપારા અને રાજુભાઈ મરચા
3 હિન્દુ અને 3 મુસ્લિમ, જહીરભાઈ દરિયાઈ, ઝકીરભાઈ પઠાણ અને ઇરફાનભાઈ કાદરી, આ રીતે 6 લોકોની એક કમિટી બનેલી અને જે રીતે તાજિયાના નંબરો નક્કી થયા એ આજે એક સુંદર અને શાંતિપૂર્ણ વાતાવરણમાં આપવામાં આવ્યા. એક સરાહનીય કાર્ય બદલ અને ખરેખર એક એસપી સાહેબ જે સમાજ માટે એક પ્રેરણાદાયક જે એક આ ઉમદા દાખલો ઊભો કર્યો છે એ બદલ વલસાડ વતી એસપી સાહેબને હું અભિનંદન પાઠવું છું. સાથે પીઆઈ પરમાર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા અને તમામ જે પણ વિનર કમિટીઓ હતી એના સૌ સભ્યશ્રીઓ પણ આવ્યા હતા. સૌને ખૂબ ખૂબ અભિનંદન. આવનારા સમયમાં નજીકના ભવિષ્યમાં ઘણા બધા તહેવારો આવી રહ્યા છે અને ખાસ સૌથી મોટો ગણપતિનો તહેવાર આવે છે ત્યારે એસપી સાહેબની એવી લાગણી છે કે આ જ રીતે ખૂબ જ ભાઈચારાના વાતાવરણમાં ગણેશ વિસર્જન થાય અને જે રીતે નિયમ અનુસાર મૂર્તિઓ જે સુશોભિત સુંદર રચનાત્મક, એમાં સાહેબ એવું કહ્યું કે એમાં પણ 10 ઇનામોની જાહેરાત કરવામાં આવી છે. તો આવનારા દિવસોમાં પણ આપણે આ બધા જ કાર્યો અને બધા જ તહેવારો ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય એવી ખૂબ ખૂબ અપેક્ષા અને લાગણી. સૌનો આભાર. અસ્તુ ભારત માતા કી જય. ધન્યવાદ. વલસાડ જિલ્લા અધિક્ષક કચેરી ખાતે આજે તાજિયામાં જે તહેવાર નિમિત્તે જે એસપી સાહેબે જે જાહેરાત કરી હતી કે જે પણ તાજિયા સારા હશે શહેરના અંદર એ તાજિયાના ઇનામ રૂપે સાહેબ એમનું સન્માન કરશે. તો આજે અમે એસપી કચેરી ખાતે આવ્યા છીએ અને ખૂબ જ સુંદર વાતાવરણમાં આજે સાહેબે તમામને ક્રમ વાઇઝ નંબર આપીને બધાનું સ્વાગત કર્યું અને બધાને આશ્વાસન આપ્યું કે અગાઉ પણ તાજિયાના તહેવારમાં જેવી રીતે હિન્દુ મુસ્લિમોએ જેવી રીતે કામ કર્યું છે તે જ રીતે આગળ પણ ગણપતિ બાપાના તહેવાર નિમિત્તે મુસ્લિમો પણ એવી જ રીતે હિન્દુઓ સાથે નીકળીને રસ્તા પર નીકળીને એમના સાથે એ પણ એવી જ રીતે ભાઈચારા સાથે કામ કરે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી આજે એસપી સાહેબે. અને ખાસ કરીને જ્યારે સાહેબે જ્યારે આ કીધું હતું કે આપણે આ રીતે એવોર્ડ આપવાના છે ત્યારે એક કમિટી બનાવવામાં આવી હતી અને કમિટીને તાકીદ કરવામાં આવી હતી સાહેબ તરફથી કે તમારે જે પણ કંઈ સારા તાજિયા હોય એ તાજિયાને જે સારા હોય એને પોલીસ ખાતાને તમારે સુપ્રત કરવા. એ તાજિયા સુપ્રત કરીને જ્યારે સાહેબ લોકોએ જ્યારે એના પર નિર્ણય લીધો ત્યારે ખરેખર અહીંયા એક હર્ષોલ્લાસ અને સારું વાતાવરણ જોવા મળ્યું છે અને બધા જ લોકો બધા જ તાજિયાવાળા અહીંયા ખુશ હતા. અને ખાસ કરીને એમાં હિન્દુ મુસ્લિમની જે કમિટી બનાવવામાં આવી હતી એ પણ એક અભિનંદનને પાત્ર છે સાહેબ માટે. કેમ કે આવી કમિટી હિન્દુ અને મુસ્લિમની મારા ખ્યાલથી આ વલસાડના અંદર પહેલીવાર ડીએસપી સાહેબ તરફથી બનાવવામાં આવી હતી. એટલે સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ અને સિટી પીઆઈ પરમાર સાહેબને બી ખૂબ ખૂબ ધન્યવાદ કે એમણે પણ ખૂબ જ જહેમત ઉઠાવીને આજે આ કાર્ય પૂર્ણ કર્યું છે અને વલસાડની જનતાને એક સંદેશો આપ્યો છે કે હિન્દુ મુસલમાન સાથે રહીને જો બધા જ તહેવાર ઉજવે તો વલસાડ જે શાંતિમય રીતે જે ચાલી રહ્યો છે એ કાયમી રીતે શાંતિમય બની રહે એવી આશા અને અપેક્ષા સાહેબે કીધી હતી.